નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 11મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે ખૂબ જ અગત્યના એવા 10 લેક્ચરની વાત કરી ગયા છીએ, જેની અંદર છેલ્લા લેક્ચરની વાત કરીએ અથવા છેલ્લા 2 લેક્ચરની વાત કરીએ તો આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લા 2 લેક્ચરથી ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજના લેક્ચરમાં પણ આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ. હવે આ ટોપિક એટલો બધો લાંબો, મતલબ 3 લેક્ચર સુધી ચાલ્યો, મતલબ ટોપિકની ઇમ્પોર્ટન્સ કંઈક વધારે હશે. આ ઇમ્પોર્ટન્સ ટોપિક, વન ઓફ ધ ઇમ્પોર્ટન્સ ટોપિક આ ચેપ્ટરનો એક આ છે, બરાબર, જેને આપણે ડીએનએનું સ્વયંજનન અથવા રેપ્લિકેશન ઓફ ડીએનએ તરીકે ઓળખીએ છીએ. હવે અગાઉના 2 લેક્ચર જેની હું વાત કરી રહ્યો છું, એની અંદર આપણે કઈ બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ? તો લેક્ચર નંબર 9ની અંદર મેં તમને વાત કરી હતી કે ભાઈ ડીએનએ સ્વયંજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે. ત્યાં આપણે જોયું હતું કે ડીએનએ સ્વયંજનન 2 વૈજ્ઞાનિકો હતા, મિશેલ્સન અને સ્ટાલ્ટ નામના 2 વૈજ્ઞાનિકો હતા. એણે ઇસ્ચેરેશિયા કોલાય પર પોતાના પ્રયોગો દ્વારા એવી બહુ સ્પષ્ટ સમજૂતી આપી હતી કે ભાઈ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા થાય છે, સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ દ્વારા થાય છે. અને એ જ માહિતી વિસિયા ફાબા નામની વનસ્પતિમાં ટેલર નામના વૈજ્ઞાનિકે આપી હતી કે ભાઈ રંગસૂત્ર પણ અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા સ્વયંજનન પામે છે. આ આપણા ગયા લેક્ચરના જે 2 ક્વેશ્ચન હતા એના આન્સર પણ થઈ ગયા, અને ગયા લેક્ચરમાં આપણે જે માહિતી ભણ્યા છે એના સંદર્ભ મેં તમને માહિતગાર પણ કરી દીધા. એ સિવાય ગયા લેક્ચરમાં એક ક્વેશ્ચન હતો, સૌ પ્રથમ પ્રયોગ કે જેણે સાબિતી આપી હતી કે ભાઈ ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, એની અંદર કયો પ્રયોગ આવશે? તો એની અંદર ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ આવશે, કે જેણે સૌ પ્રથમ માહિતી આપી હતી કે ભાઈ ન્યુક્લિક એસિડ છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. ઓકે, આજના લેક્ચર પર આવીએ તો આજના લેક્ચરમાં આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે? તો લેક્ચર નંબર 10ની અંદર આપણે એક ટોપિક શરૂ કર્યો હતો, ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી અને તેના ઉત્સેચકો. તો લેક્ચર નંબર 10માં એ જે આખી બાબત છે એનો અડધો ભાગ, એટલે કે ડીએનએ સ્વયંજનનના ઉત્સેચકો આપણે તમને ભણાવી દીધા છે. લેક્ચર નંબર 11ની અંદર, મતલબ આજના લેક્ચરની અંદર આપણે તમને ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી ભણાવવાના છીએ કે ભાઈ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે સ્ટેપ વાઇઝ આગળ વધતી જાય છે, અથવા તો કઈ રીતે એક પછી એક સ્ટેપ વાઇઝ થતી જતી હોય છે. કયા ઉત્સેચકો ભાગ લેશે એ સમજી ગયા છીએ, કઈ પદ્ધતિ દ્વારા અર્ધરૂઢિગત રીતે થવાની છે એ સમજી ગયા છીએ. અર્ધરૂઢિગત એટલે શું? તો મૂળ ડીએનએ, પિતૃ ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ સ્વયંજનન દરમિયાન એકબીજાથી છૂટી પડી જાય છે, અને દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. એના આધારે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ બનતી હોય, મતલબ નવા બનતા ડીએનએમાં, દરેક નવા બનતા ડીએનએમાં એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ જૂની હશે, એટલે કે પિતૃ ડીએનએની હશે, અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નવી બનેલી હશે. તો એ પદ્ધતિને આપણે અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનની પદ્ધતિ કહેતા હતા. ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ? તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી વિશે. ચાલો, તો ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી લેક્ચરની અંદર પહેલો જ પેજ આપણે બ્લેન્ક રાખ્યું છે, મતલબ અહીંયા મારે તમને થોડુંક માહિતી આપવાની થાય છે કે સમજાવવાની થાય છે. ચાલો એ જોઈ લઈએ હું શું અહીંયા કહેવા માંગુ છું, અથવા તો આપણે આગળ શું સમજવાનું છે. તો આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા સમજવાના છીએ. તો સમજો કે અહીંયા આ પ્રકારનો એક ડીએનએ છે, બરાબર. આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા અત્યારે કોની અંદર સમજવાના છીએ? આપણે સમજવાના છીએ ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષ સજીવની અંદર સમજવાના છીએ.
હવે આ જે ડીએનએ છે એને આપણે પિતૃ ડીએનએ કહી દઈએ, બરાબર. હવે આ પિતૃ ડીએનએ છે એ પોતાની અંદરથી, મતલબ આ પિતૃ ડીએનએ છે એ સ્વયં જનન કરવાનો છે. અને સ્વયં જનન ક્યારે થાય? કોષ વિભાજનની આંતરાવસ્થાના એસ તબક્કાની અંદર થાય. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ માહિતી છે. હવે માનો કે આ ડીએનએ છે અથવા તો આ પિતૃ ડીએનએ છે એનું સ્વયં જનન થવાનું છે, તો કઈ રીતે થશે? તો ભાઈ આ ડીએનએ છે એ પોતાની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને અલગ કરી નાખશે. જો આપણે આગળ જેમ ભણીશું ને એમ આપણને આઈડિયા આવશે કે ડીએનએ પોતાની સંપૂર્ણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એક સાથે અલગ નથી કરી નાખતો, પણ મિકેનિઝમ એવી રીતે ચાલતું હોય કે એક તરફ ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અલગ થતી જાય છે અને એની સાથે સાથે જ એના પર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનતી પણ જાય છે. પણ આ તો ડીએનએ સ્વયંજનન એટલે શું એ સમજાવવા માટે હું તમને આ પ્રકારે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કમ્પ્લીટ અલગ કરી દઉં છું. હવાનો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પિતૃ ડીએનએની છે જ, અને વિવિધ પ્રકારના ડીએનએ સ્વયંજનનમાં વપરાતા ઉત્સેચકની મદદ વડે આ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા દરેક જે જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે ને એના આધારે એના પર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. તો આ એક ડીએનએ હતો એણે સ્વયંજનનની પ્રક્રિયા દ્વારા પોતાના જેવા બે નવા ડીએનએ, મતલબ એકમાંથી બે ડીએનએ બનવાની પ્રક્રિયા, એને આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ ડીએનએ સ્વયંજનન થવા માટે સંપૂર્ણ કાર્યપ્રણાલી કયા પ્રકારની છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઘટના આખી આવી થવાની છે. સમજી લ્યો કે અહીંયા એક ડીએનએ છે, બરાબર. ઘટના એકદમ ઇઝી છે, ટોપિક આજનો એકદમ ઇઝી છે. માત્ર મારે કામ શું કરવાનું છે? મારે ધ્યાન દઈ અને આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. ચલો, આ તમારી સમક્ષ એક ડીએનએ છે, બરાબર. માનો ઇસ્ચેરેશિયા કોલાઈનો ડીએનએ હોય તો એની અંદર કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હશે? ભાઈ આપણે ભણી ગયા છીએ. યસ, કેટલી આવેલી હશે? 4.6 ગુણ્યા 10⁶ જેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે. મતલબ એવું સમજી લ્યો કે આ ડીએનએ છે એ આટલી લંબાઈ ધરાવે છે. હવે આ ડીએનએનું સ્વયંજનન થવાનું છે. તો ડીએનએનું સ્વયંજનન થશે કઈ રીતે? તો ભાઈ ડીએનએનું સ્વયંજનન થવા માટે સૌપ્રથમ ડીએનએ પર નિશ્ચિત સ્થાન પર, ડીએનએના નિશ્ચિત સ્થાન પર અમુક રિજિયન આવેલા હોય એને કહેવામાં આવે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. એને શું કહેવાય? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. અને એનું શોર્ટ નેમ છે ORI અથવા ઓરી. ઓરિજિન ઓફ રેપ્લિકેશન પૂરું નામ થશે. શોર્ટમાં એને ઓરી પણ કહેવાય અથવા એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. મતલબ એવું સ્થાન કે જે જગ્યાએથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય. મતલબ આટલો લાંબો ડીએનએ છે તો એટલા લાંબા ડીએનએમાં કોઈ પણ જગ્યાએથી મોજ આવે ત્યાંથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત ક્યારેય ન થાય. ડીએનએ સ્વયંજનનની શરૂઆત ડીએનએ પર અમુક નિશ્ચિત સ્થાન આવેલા હોય ત્યાંથી જ થાય. ઉદાહરણ તરીકે તમારી સામે જે ડીએનએ છે એ ડીએનએની અંદર હું એક બે જગ્યાએ એવા સ્થાન ફિક્સ કરી દઉં. સમજી લ્યો કે અહીંયા એક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન આવેલું છે, એક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે અહીંયા આવેલું છે, બરાબર. મનુષ્યના ડીએનએની અંદર યાદ રાખજો અને ધ્યાનમાં લેજો, નોટ પણ કરજો. મનુષ્યના ડીએનએની અંદર મનુષ્યનો જે ડીએનએ હશે એ ડીએનએ ખૂબ લાંબો છે એટલે એની અંદર એક કરતાં વધારે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હશે. બેક્ટેરિયલ ડીએનએ પ્રમાણમાં નાનો છે અને ગોળાકાર છે, એની અંદર માત્ર એક જ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હશે, બરાબર. તો એ યાદ રાખજો. હવે અહીંયા હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે અહીંયા એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન અહીંયા છે. હવે થશે શું? તો ભાઈ ડીએનએ સ્વયંજનન થવાની શરૂઆત કાં તો અહીંયાથી થશે, કાં તો અહીંયાથી થશે, કાં તો અહીંયાથી થશે, અથવા ત્રણેય જગ્યાએથી એક સાથે થાય. એવું નહીં કે એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઉપરથી ડીએનએ સ્વયંજનન થવાની શરૂઆત થઈ મતલબ બીજા ઉપરથી નહીં થાય. જેટલા ઓરિજિન ઓફ રેપ્લિકેશન ડીએનએની રચનામાં આવેલા હશે એ બધા ઉપર એક સાથે ડીએનએ સ્વયંજનનની શરૂઆત થશે. હવે માનો ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય એટલે શું થશે? તો સમજો નીચે એક બીજી આકૃતિ દોરું છું, આ જ ડીએનએની સેમ આકૃતિ દોરું છું. બાકી બધા ઓરિજિન ઓફ રેપ્લિકેશનને આપણે ધ્યાનમાં નથી લેતા, પણ અહીંયા જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલું છે,
અહીંયા જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલું છે, હું એને ધ્યાનમાં લઈને વાત કરું છું. એણે શું કર્યું? તો ભાઈ ઓરિજિન ઓફ રેપ્લિકેશનના સ્થાન પરથી ડીએનએની જે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એકબીજાથી છૂટી પડવાની શરૂ થઈ જશે. આ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડવાની શરૂ થઈ જશે. બરાબર. એટલે જે જગ્યાએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલું હશે ત્યાં આ પ્રકારની બલ્બ જેવી રચના છે એ તમને દેખાય. તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ડીએનએની રચના જુઓ તો ડીએનએ જ્યારે સ્વયંજનન પામતો હોય ત્યારે એની અંદર આ પ્રકારની બલ્બ જેવી રચનાઓ અથવા ફુગા જેવી રચનાઓ વચ્ચે વચ્ચે તમને ડીએનએમાં જોવા મળે. દરેક ફુગા જેવી રચના શું દર્શાવે છે? તો ભાઈ ત્યાંથી સ્વયંજનન ઉત્પત્તિ થઈ છે, તો ત્યાંથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત થઈ છે. હવે ડીએનએ સ્વયંજનનની શરૂઆત થવા માટે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એમનેમ છૂટી ન પડી જાય. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એમનેમ છૂટી ન પડી જાય, પણ જે જગ્યાએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન આવેલું છે, મતલબ જે જગ્યાએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે અહીંયા, ત્યાં એક ઘટના બનશે. શું ઘટના બનવાની છે? ધ્યાન આપજો, સમજજો કે ત્યાં જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે આ પ્રકારની, એમાંની કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કાપી નાખવામાં આવશે. સમજી લો કે આને કાપી નાખી. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા યથાવત જેમ છે એમની એમ જ રહેશે. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જેમ છે એમની એમ જ રહેશે, પણ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કાપી નાખવામાં આવશે. અને કોણ કાપશે? ઉત્સેચકનું નામ યાદ રાખજો, સામાન્ય ઉત્સેચકનું નામ યાદ રાખજો, સામાન્ય એન્ડોન્યુક્લિએઝિસ. એન્ડોન્યુક્લિએઝિસ સામાન્ય એન્ડોન્યુક્લિએઝિસ ઉત્સેચક છે એ ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કાપી નાખશે. એ ડીએનએની એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાવવાની સાથે જ ડીએનએ સ્વયંજનનની શરૂઆત થશે. મતલબ ડીએનએ સ્વયંજનનની શરૂઆત કઈ રીતે થાય? તો ભાઈ ડીએનએ સ્વયંજનનની શરૂઆત ડીએનએ પર આવેલ નિશ્ચિત સ્થાન કે જ્યાંથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય, જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અથવા ઓરિજિન ઓફ રેપ્લિકેશન શોર્ટમાં ORI અથવા ઓરી તરીકે ઓળખવામાં આવે, એ જગ્યાએથી ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાવવાની સાથે ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય. અને એ બેમાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કાપશે કોણ? ઉત્સેચકનું નામ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, સામાન્ય એન્ડોન્યુક્લિએઝિસ ઉત્સેચક છે. એ બેમાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કાપશે અને ત્યાંથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત થશે. જેવી ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાશે ને, એટલે ગઈકાલે આપણે ઉત્સેચક ભણ્યા હતા, ઉત્સેચકનું નામ હતું હેલિકેઝ અને ગાયરેઝ. તો જેવી ડીએનએની એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાશે ને, એટલે એ કપાયેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર ડીએનએ હેલિકેઝ અને ડીએનએ ગાયરેઝનું સંકુલ છે ને જોડાઈ જશે. અને એ સંકુલ છે એ એક દિશામાં, મતલબ અંદરની તરફ, બહારથી અંદરની તરફ, એટલે આ દિશાની અંદર આ સંકુલ છે આગળ વધશે. એ દિશામાં એ સંકુલ આગળ વધશે. માનો કે અહીંયાથી એન્ટર થયું હતું એ સંકુલ, હું તમને અહીંયા નીચેની આકૃતિમાં સમજાવું છું કે એ સંકુલ અહીંયાથી કાપીને એન્ટર થયું હતું, અહીંયાથી એન્ટર થયું હતું, તો અહીંયાથી આ દિશાની અંદર આગળ વધતું જશે. એ સંકુલ અહીંયા પહોંચશે, અહીંયા પહોંચ્યું એટલે અહીંયાથી હાલી અને અહીંયાથી મૂવમેન્ટ કરીને અહીંયા સુધી પહોંચી ગયું. ત્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધી મેં શું કર્યું? ડીએનએના જે કુંતલો હતા, એ કુંતલોને ખોલી નાખ્યા. પરિણામે ડીએનએ છે એ આવો બલ્બ આકારનો દેખાવા મળશે. મતલબ હવે આપણને અંદાજ આવી ગયો કે ડીએનએ આવો બલ્બ આકારનો શું કામ દેખાય છે. તો ઓરિજિન ઓફ રેપ્લિકેશનના સ્થાન પરથી સામાન્ય એન્ડોન્યુક્લિએઝિસ ઉત્સેચક બેમાંથી કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કાપશે. ત્યાં હેલિકેઝ અને ગાયરેઝનું સંકુલ જોડાશે. હેલિકેઝ અને ગાયરેઝ એ ડીએનએમાં બહારથી અંદરની તરફ મૂવમેન્ટ કરવાનું શરૂ કરશે. જેમ જેમ ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર હેલિકેઝ અને ગાયરેઝનું સંકુલ આગળ વધશે એમ ડીએનએના કુંતલો ખુલતા જશે. બીજું, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ પણ તૂટતા જશે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ પણ તૂટતા જશે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ તૂટી જાય, મતલબ અહીંયાથી સમજો કે આ ડીએનએ અહીંયા નથી હવે, એવું થોડીક વાર માટે માની લો. તો બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ તૂટી જાય તો શું થાય? તો ભાઈ આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી દૂર ખસી જશે.
આ જે નજીક નજીક હતી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી દૂર ખસવાનું શરૂ થઈ જશે, આ તરફ જશે, અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અહીંયાથી આ તરફ જશે. પરિણામે આ વાય આકારની એક રચના બની. આ વાય આકારની રચનાને શું કહેવાય? આ વાય આકારની રચનાને કહેવાય સ્વયંજનન ચીપિયો. સ્વયંજનન ચીપિયો. અત્યારે બહુ કન્ફ્યુઝ ન થતા, આગળ આ બધી માહિતી પાછી હું વર્ણવવાનો છું. અત્યારે ટૂંકમાં ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી તમને સમજાવું છું. શરૂ કઈ રીતે થાય ને ડીએનએ સ્વયંજનન, માત્ર એટલું જ સમજાવું છું અત્યારે કે ડીએનએની બે જે ડીએનએ પર કોઈ એક નિશ્ચિત સ્થાન કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય એને શું કહેવાય? ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. સૌથી પહેલું કામ શું થશે? ત્યાંથી ડીએનએને કાપવામાં આવશે. કોણ કાપશે? સામાન્ય એન્ડોન્યુક્લિયેસિસ ઉત્સેચક. કપાણા પછી શું થશે? તો એના પર હેલિકેઝ અને ગાયરેઝ ઉત્સેચકનું સંકુલ જોડાશે, અને હેલિકેઝ અને ગાયરેઝ જ્યાં જોડાણું હશે ત્યાંથી ડીએનએમાં અંદર તરફ આગળ વધતું જશે. જેમ જેમ એ આગળ વધતું જશે એમ ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા કુંતલોન ખોલતું જશે અને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધને તોડતું જશે. પરિણામે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી દૂર ખસતી જશે અને આવી વાય આકારની રચના બનશે. અને શું કહેવાય? સ્વયંજનન ચીપિયો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પાછી એકબીજા સાથે જોડાઈ ન જાય એટલે એના પર આ પ્રકારના એક વિશિષ્ટ પ્રોટીન છે એ જોડાતા જાય, જેને સિંગલ સેલ બાઇન્ડિંગ પ્રોટીન કહેવાય. સિંગલ સ્ટેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન તરીકે ઓળખવામાં. ગઈકાલે મેં તમને એની માહિતી આપી હતી. એ આના પર જોડાઈ જશે જેથી કરીને તૂટેલા હાઇડ્રોજન બંધ પુનઃ જોડાય ન જાય. તો આ પ્રકારની વાય આકારની જે રચના બનશે એને શું કહેવાય? તો એને સ્વયંજનન ચીપિયા તરીકે, રેપ્લિકેશન ફોર્ક અથવા સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, અહીંયા સુધીની માહિતી આપણને મગજમાં બેસી ગઈ હોય તો આગળ આપણે વાતને શરૂ કરીએ. આ જ માહિતી મેં પાછળ લખી છે તો એને હવે તમને થિયરી પોર્શનમાં સમજાવું અને ફરી પાછી આપણે આકૃતિ 1-2 મૂકી છે તો એના આધારે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો આજે આપણે શું સમજવાનું છે? આજે આપણે વાત કરવાના છે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી શું છે. તો જુઓ, મેં કીધું છે ડીએનએ સ્વયંજનનની શરૂઆત ડીએનએની કાપણીથી થાય છે. કઈ રીતે કાપણી? આગળ મેં તમને સમજાવ્યું. બેમાંથી કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ કપાશે. કઈ જગ્યાએથી? એક ફિક્સ સ્થાન આવેલું છે જેને ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. યાદ રાખજો, ORI નું બીજું એક નામ છે નિક તરીકે પણ એને ઓળખવામાં આવે. ORI કયો, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કયો, નિક કયો અથવા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કયો, એનો બધાનો અર્થ સેમ થશે. બરાબર કે એવું ડીએનએ પર આવેલ એવું સ્થાન કે જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થાય એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અથવા ઓરી અથવા નિક તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલું કામ શું થશે? તો ભાઈ ત્યાંથી ડીએનએની કાપણી થશે. કોણ કાપણી કરશે? મેં આગળ નામ આપ્યું હતું ઉત્સેચકનું, સામાન્ય એન્ડોન્યુક્લિયેસિસ ઉત્સેચક. જો શું કીધું? જે જગ્યાએથી ડીએનએની કાપણી થાય છે એને શું કહેવાય? ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા નિક પ્રદેશ. જ્યાંથી કાપણી થશે ડીએનએ સ્વયંજનનની શરૂઆત ત્યાંથી જ થશે. એટલે એવો ભાગ કે જ્યાંથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય અને ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા નિક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ કાપણી ડીએનએની એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં થાય છે જે સામાન્ય એન્ડોન્યુક્લિયેસિસ ઉત્સેચક વડે થાય છે. જો હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેના ડીએનએની અંદર રેપ્લિકેશન ઓફ ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કેટલા આવેલ છે એના સંદર્ભ માહિતી આપી છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ અથવા તો બેક્ટેરિયા, એમાં ડીએનએ કેવો હોય? તો એનો ડીએનએ દ્વિશૃંખલીય ગોળાકાર ડીએનએ હોય. બેક્ટેરિયાનો ડીએનએ કેવો હોય? દ્વિશૃંખલીય ગોળાકાર ડીએનએ. દ્વિશૃંખલીય એટલે ડીએનએની રચનામાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે એટલે દ્વિશૃંખલીય. અને એનો ડીએનએ કેવો હોય? તો ગોળાકાર ડીએનએ હોય. ડીએનએના પ્રકાર ભણાવ્યા તેથી મેં ગોળાકાર ડીએનએની તમને વાત કરેલી છે. બરાબર. તો દ્વિશૃંખલીય ગોળાકાર ડીએનએ કોનામાં આવેલો હોય? બેક્ટેરિયામાં પ્રમાણમાં કેવો હોય? નાનો હોય છે, આવેલો હોય છે. અને માત્ર એમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન કેટલા હશે? તો ભાઈ ઓરી પ્રદેશ માત્ર ને માત્ર એક જ આવેલો હશે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. આદિકોષ કેન્દ્રીય કોષ સજીવના ડીએનએમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન કેટલા હોય? માત્ર એક જ હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ સજીવમાં લાંબો ડીએનએ આવેલો હોય છે અને જેમાં ઘણા બધા ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલા હોય છે. ચલો, આ સંદર્ભમાં પાછળ આપણે એક આકૃતિ મૂકી છે એની અંદર હું તમને સમજાવું.
તો સમજો ડીએનએની રચનામાં ઓરિજિન ઓફ રેપ્લિકેશનનું સ્થાન બતાવ્યું છે. તો માનો કે આ એક ડીએનએ છે, આ ડીએનએ છે, બરાબર. ભલે હેલિકલ કુંતલ આકારનો નથી, પણ 2 ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બતાવી છે. તો સમજી લ્યો કે એ ડીએનએ છે. એ ડીએનએની અંદર અહીંયા તમને એક ડોટ દેખાતા હશે. આ બધા સ્થાન પર હું તમને વાત કરું છું. અહીંયા એક ડોટ દેખાતું હશે, અહીંયા એક ડોટ છે, અહીંયા એક ડોટ છે. આ પ્રકારના ડોટ છે એ આ ડીએનએની રચનામાં આવેલ છે. એ દરેક ડોટ શું છે? એ દરેક ડોટ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, અથવા તો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. અને જુઓ ત્યાંથી શું થયું છે? તો ભાઈ ત્યાંથી ડીએનએ ખુલવાનો શરૂ થયો છે. મતલબ ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થઈ છે. ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થઈ છે. મતલબ એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેશું. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનથી ડીએનએ બનવાની શરૂઆત થશે, અને પછી આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પરથી જે ડીએનએ બનવાની શરૂઆત થઈ, ડીએનએ બંને દિશામાં આગળ વધતો જશે. પરિણામે એક સમયે સંપૂર્ણ ડીએનએ બની જશે, જે એકમાંથી 2 નવા ડીએનએ અથવા તો એકમાંથી 2 નવા ડીએનએનું નિર્માણ કરે છે, જેને આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે સમજી લ્યો અહીંયા એક કરતાં વધારે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે. મતલબ આ ડીએનએ કોનો છે? તો આ ડીએનએ સુકોષ કેન્દ્રીય કોષ સજીવનો છે. જો આદિકોષ કેન્દ્રીય કોષ સજીવનો ડીએનએ હોત તો એમાં આટલા બધા ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોત નહીં. ચાલો, તો પહેલું સ્ટેપ મને ખબર પડી ગયું કે ડીએનએ સ્વયંજનનની શરૂઆત કઈ રીતે થાય. તો ભાઈ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાય. જે જગ્યાએથી કપાય એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય. ત્યાંથી ડીએનએ સ્વયંજનનની શરૂઆત થવાની છે. એને નિક પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે. કોણ કાપે છે? સામાન્ય એન્ડોન્યુક્લિયસિસ ઉત્સેચક કાપે છે. આગળના સ્ટેપ, મતલબ આ કોઈ સ્ટેપ વાઇઝ પ્રક્રિયા નથી, પણ આપણે સમજવા માટે એને સ્ટેપની અંદર અલગ પાડી છે, બરાબર. તો હવે પછી શું થશે? તો ભાઈ એક વખત ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાઈ ગઈ એટલે આગળનું સ્ટેપ મેં આગળ જે તમને સમજાવ્યું હતું એ જ, કે હવે કપાયેલી ડીએનએની શૃંખલા પર હેલિકેઝ અને ગાયરેઝનું સંકુલ, મતલબ હેલિકેઝ અને ગાયરેઝ બે સંયુક્ત રીતે ડીએનએની કાપેલી શૃંખલાથી ડીએનએમાં પ્રવેશ કરે છે અને ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના કુંતલોને ખોલી તેની વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધને તોડે છે. પરિણામ સ્વરૂપે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી અલગ થાય છે. આ દરમિયાન જેટલા સ્થાન પર ડીએનએ ગંઠાશે એ ત્યાં ટોપો આઇસોમરેઝ જે ગાંઠ હશે એ ગાંઠને દૂર કરવાનું કાર્ય કરશે. યાદ કરો, ગઈકાલે મેં ટોપો આઇસોમરેઝનું કાર્ય તમને સમજાવ્યું હતું આકૃતિ દ્વારા, કે જ્યારે ડીએનએના કુંતલો ખુલતા હોય ત્યારે દબાણપૂર્વક કુંતલો ખુલવાના પરિણામ સ્વરૂપે આગળનો ડીએનએ છે એમાં ગાંઠ વળી જતી હોય, ગૂંચવાઈ જતો હોય, તો એ ગૂંચવાળ જે હોય એને દૂર કરવાનું કામ કોનું હોય? તો ભાઈ ટોપો આઇસોમરેઝનું હશે. તો એ આ કામ કરશે. મતલબ બીજા સ્ટેપમાં શું થશે? પહેલા સ્ટેપમાં ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાણી. કઈ જગ્યાએથી કપાણી? ઓરી અથવા નિક પ્રદેશના સ્થાન પરથી. બીજા સ્ટેપમાં શું થયું? ત્યાં હેલિકેઝ અને ગાયરેઝનું સંકુલ આવીને જોડાણું. એણે શું કર્યું? તો ભાઈ એણે કુંતલો ખોલ્યા. બીજું કામ એણે શું કર્યું? હાઇડ્રોજન બંધ તોડ્યા. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એકબીજાથી દૂર ખસેડી. આ ક્રિયા દરમિયાન જેટલી જગ્યાએ ડીએનએ ગંઠાઈ જતો હતો ત્યાં ટોપો આઇસોમરેઝે શું કામ કર્યું? તો ભાઈ ગંઠાણ જે હતું એને દૂર કરવાનું કામ કર્યું. ચાલો, આટલી માહિતી મને સમજાઈ ગઈ. આગળ વધીએ. આ સંદર્ભમાં મેં આકૃતિ મૂકી છે, જુઓ અહીંયા. આ શું બતાવે છે? તો ભાઈ એક વખત ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાઈ ગઈ તો જુઓ આ જે ઉત્સેચક છે એ હેલિકેઝ અને ગાયરેઝનું સંકુલ છે. એ ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર નથી જોડાણું, માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર, જુઓ અહીંયા તમને દેખાય, એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર જોડાણું છે. અને જ્યાંથી જોડાણું ત્યાંથી એક દિશામાં એ આગળ વધતું જાય છે. જેમ જેમ એ આગળ વધતું જશે એમ એમ એ શું કરે છે? તો બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એકબીજાથી અલગ કરે છે. જો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અલગ થતી જાય છે. એક સમય એવો આવશે કે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને સંપૂર્ણપણે આ ઉત્સેચક છે એ અલગ કરી નાખશે. પણ સુકોષ કેન્દ્રીય કોષ નો સજીવનો ડીએનએ હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવનો ડીએનએ હોય, એક સાથે સંપૂર્ણ ડીએનએ છે એની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને ક્યારેય અલગ કરવામાં આવતી નથી. જેમ જેમ થોડી થોડી ડીએનએની શૃંખલા અલગ થતી જાય એમ એની સાથે નવી ડીએનએની શૃંખલા બનતી પણ જશે. યાદ રાખજો, એક સાથે આખા ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને ક્યારેય પણ અલગ કરી નાખવામાં નથી આવતી. જેમ જેમ ડીએનએની શૃંખલા છે એ અલગ થતી જશે એમ એમ એની સાથે જે નવી શૃંખલા બનવાની છે એ બનવાની શરૂ થઈ જશે.
હવે પ્રશ્ન એ આવ્યો કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ અલગ પડી ગઈ, એની વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડી નાખવામાં આવ્યા. હવે હાઇડ્રોજન બંધ તૂટી ગયા એટલે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી અલગ પડી ગઈ. પણ એ પાછી ન જોડાઈ જાય એના માટે શું કરવું? તો ચાલો ત્રીજું સ્ટેપ આપણે શું જોવાનું છે એની વાત કરીએ. હવે તૂટેલા હાઇડ્રોજન બંધ પુનઃ બની ન જાય એના માટે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન તેના પર જોડાઈ જશે, એને સ્ટેબિલાઇઝ કરી નાખશે. અને સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન એના પર જોડાઈ જશે. પરિણામે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ પાછી એકબીજાની નજીક નહીં આવે, એકબીજાથી દૂર દૂર રહેશે. તેના કારણે ખુલેલી ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વાય આકારની રચના સ્વરૂપે દેખાશે. આ જે વાય આકારની રચના બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એકબીજાથી દૂર ખસવાના પરિણામે બને, એને શું કહેવાય? એને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતના મેં હમણાં તમને સમજાવ્યું હતું ને ભાઈ, આ ડીએનએ છે પહેલી સ્લાઇડમાં. તો આ આટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે આમ ખુલી ગઈ. એવી જ રીતે આ ડીએનએ છે, આટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આમ ખુલી ગઈ. તો આ બંને ખુલેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કયા સ્વરૂપમાં દેખાય? તો આપણને વાય આકારની દેખાય છે. કારણ એ બંને હવે એકબીજાની નજીક નહીં આવે, કેમ કે એના પર સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન જોડાઈ ગયા છે, એટલે એકબીજાથી દૂર દૂર જ રહેશે. પરિણામે એ કેવી દેખાય છે? તો વાય આકારની દેખાય છે. આ વાય આકારની રચના જે બનશે એને શું કહેવાય? તો એને જ સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે. સ્વયંજનન ચીપિયાના નિર્માણ બાદ હવે ડીએનએ સ્વયંજનનની શરૂઆત થઈ છે. એક વખત સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થઈ ગયું, ચલો આગળ આપણે હજી એકાદી આકૃતિની અંદર સ્વયંજનન ચીપિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આ ડીએનએ છે, આ ડીએનએ છે. આ બાજુનો જે ડીએનએ આ પ્રકારે હતો, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે આ પ્રકારે કુંતલ આકારે વીંટળાયેલી હતી, કુંતલો કોણે ખોલી નાખ્યા? તો હેલિકેઝ અને ગાયરેઝના સંકુલે એને ખોલી નાખ્યા. અને પરિણામે શું થયું? એની વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડી નાખ્યા, એટલે પરિણામે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી આમ દૂર દૂર ખસી ગઈ, એકબીજાથી દૂર દૂર ખસી ગઈ. હવે એ પાછી બે નજીક ન આવી જાય એટલા માટે અહીંયા જુઓ એના પર શું જોડાઈ ગયું છે? તો આ દરેક રચના છે ને એક સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન છે જે એના પર જોડાઈ ગયું છે. પરિણામે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને નજીક નથી આવતી. એના કારણે એ કેવી રચના બનાવે છે? તો આવી વાય આકારની રચના છે એનું નિર્માણ કરે છે. આ વાય આકારની જે રચના બની, એ વાય આકારની રચનાને શું કહેવાય? તો આ રચનાને જે ચીપિયા જેવી વાય આકારની રચના બની એને કહેવાય સ્વયંજનન ચીપિયો, રેપ્લિકેશન ફોર્ક તરીકે ઓળખવામાં આવે છે. માનો રેપ્લિકેશન ફોર્કનું નિર્માણ થઈ ગયું. ફરીથી પહેલેથી કહું છું, પહેલાં ડીએનએની એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કપાણી, એના પર હેલિકેઝ અને ગાયરેઝ જોડાણા. એ જેમ જેમ આગળ વધશે એમ કુંતલોને ખોલશે, હાઇડ્રોજન બંધ તોડશે, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી દૂર ખસશે, એના પર સિંગલ સેલ બાઇન્ડિંગ પ્રોટીન જોડાશે. પરિણામે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી દૂર જાય અને વાય આકારની રચના બનાવશે. એને શું કહેવાય? તો એને સ્વયંજનન ચીપિયો કહેવામાં આવે છે. ચાલો, અહીંયા સુધીની વાત આપણે તમને કરી દીધી. હવે આગળ વધીએ ત્યાર પછી શું થવાનું છે? તો જુઓ, સ્વયંજનન ચીપિયાના નિર્માણ પછી સ્વયંજનન ચીપિયાના બંધારણમાં જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, ચાલો આગળ વધીએ. સ્વયંજનન ચીપિયાના નિર્માણ બાદ છૂટી પડેલી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે. હવે ટેમ્પલેટ શબ્દ મને ખબર હોવી જોઈએ, ટેમ્પલેટનો અર્થ શું થાય મેં તમને સમજાવેલો છે આગળ, બરાબર. આપણે જ્યારે અર્ધરૂઢિગત પદ્ધતિ દ્વારા ડીએનએ સ્વયંજનન જે પ્રયોગ ભણતા હતા ત્યાં મેં તમને સમજાવ્યું હતું ટેમ્પલેટ શૃંખલા એટલે શું થાય. તો પિતૃ ડીએનએ હોય એની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છૂટી પડી જાય પછી દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવા માટે આધાર પૂરો પાડે છે, માહિતી પૂરી પાડે છે. જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર જે પ્રકારની માહિતી હશે એના આધારે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. મતલબ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવા માટે જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા માહિતી પૂરી પાડે છે, એટલે કે ટેમ્પલેટ તરીકે વર્તે છે. એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, એટલે કે એના પરથી આધાર લઈ અને નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવામાં આવે છે. મતલબ ઉપરની આકૃતિમાં ફરી પાછા જઈએ, ચાલો. અહીંયા સ્વયંજનન ચીપિયો બન્યો હતો.
તો સ્વયંજનન ચીપિયો બની ગયા બાદ આ સ્વયંજનન ચીપિયાની રચના થઈ ગયા બાદ સ્વયંજનન ચીપિયાની રચનામાં આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ બંને ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે. એ બંને ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે અને ટેમ્પલેટ શૃંખલા પર નવી ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. નવી ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ બનવાની છે. કઈ રીતે બનશે? ચલો આગળ માહિતી લઈએ. ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે સ્વયંજનન ચીપિયાની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તેના પર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થશે. પરંતુ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના નિર્માણની શરૂઆત માટે આરએનએ પ્રાઇમરની જરૂર પડશે. આરએનએ પ્રાઇમર એટલે શું છે? ગઈકાલે સમજાવ્યું હતું, ફરી એક વખત હમણાં કહીશ. આરએનએ પ્રાઇમરની જરૂર પડે છે. આરએનએ પ્રાઇમર વગર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થાય નહીં. આરએનએ પ્રાઇમરી શું છે? આરએનએનો એક નાનો ટુકડો છે. આરએનએ પ્રાઇમરી શું છે? આરએનએનો એક નાનો ટુકડો છે. આ આરએનએ પ્રાઇમર બનાવનાર ઉત્સેચક કયો છે? પ્રાઇમેઝ ઉત્સેચક છે. આરએનએ પ્રાઇમર બનાવનાર ઉત્સેચક કયો છે? પ્રાઇમેઝ ઉત્સેચક છે. અને આરએનએ પ્રાઇમર હંમેશા નવી નિર્માણ પામતી શૃંખલાના 5' છેડા પર જ ઉમેરાશે અથવા તો બનશે. યાદ રાખજો, આરએનએ પ્રાઇમર જો કોઈ પણ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂઆત હંમેશા આરએનએ પ્રાઇમરથી જ થાય. પહેલાં આરએનએ પ્રાઇમર ઉમેરાવવો પડે. એક વખત આરએનએ પ્રાઇમર ઉમેરાઈ જાય ત્યારબાદ નવી ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂઆત થાય. આગળ હું સમજાવીશ. ચાલો તમને બીજી આ વાત અગત્યની સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આઈએમપી બાબત શું છે? તો ભાઈ આરએનએ પ્રાઇમર હંમેશા નવી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનતી હોય ને એના 5' છેડા પર ઉમેરાય. ક્યારેય આરએનએ પ્રાઇમર પોતાનું સ્થાન બદલે નહીં. આરએનએ પ્રાઇમર હંમેશા નવી નિર્માણ પામતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડા પર જ ઉમેરાય. અને એને કોણ ઉમેરે? પ્રાઇમેઝ ઉત્સેચક ઉમેરે. આરએનએ પ્રાઇમર શું છે? આરએનએનો નાનો ટુકડો છે. ચાલો આગળ વધીએ. જુઓ, અહીંયા આ વાય આકારની રચના દેખાય છે અને આપણે શું કહીએ છીએ? એને સ્વયંજનન ચીપિયો કહીએ છીએ. હવે આપણે સેજ રંગ બદલી અને આખી માહિતી તમને રેડ કલર જ છે. જુઓ, આ ડીએનએ હતો, મૂળ ડીએનએ. આ મૂળ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે આમ અલગ પડી ગઈ. આ એક અને આ બીજી. હવે અલગ પડેલી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તવાની છે અને એના પર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એટલે જુઓ અહીંયા તમને દેખાય જ છે, નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થઈ ગઈ છે. આ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. પણ તમે ધ્યાન આપ્યું હોય તો દરેક જગ્યાએ જ્યાંથી નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થઈને એ જગ્યાએ પહેલાં એક લાલ રંગનો નાનો ટુકડો છે અને પછી બ્લુ રંગની નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ઉમેરાવવાની કે બનવાની શરૂ થઈ. જો આની હું વાત કરું છું, અહીંયા ગ્રીન કલરનો નાનો ટુકડો છે, અહીંયા ગ્રીન કલરનો નાનો ટુકડો છે. હવે પ્રશ્ન એ થશે કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા મેં અહીંયા નાનો ટુકડો બતાવ્યો અને બીજામાં કેમ અહીંયા બતાવ્યો? અહીંયા છે, અહીંયા આરએનએનો નાનો ટુકડો છે, છતાંય મેં એની વાત કેમ ન કરી? તો થોડીક વાર માટે એ આરએનએના ટુકડાને ચાલો આપણે ભૂલી જાઓ. અહીંયા કાંઈ છે જ નહીં એવું વિચારી લ્યો. ત્યાં આરએનએનો ટુકડો છે જ નહીં. બરાબર, આરએનએનો ટુકડો માત્ર એક અહીંયા છે અને એક અહીંયા છે. બે આરએનએના ટુકડા ઉમેરાણા છે અને મેં કીધું તું આરએનએનો આ ટુકડો એને શું કહેવાય? આરએનએ પ્રાઇમર કહેવાય. અને આરએનએ પ્રાઇમર હંમેશા નવી નિર્માણ પામતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આરએનએનો ટુકડો હંમેશા નવી નિર્માણ પામતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડા પર ઉમેરાય. હવે નવી નિર્માણ પામતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો ક્યાં હોય? તો ભાઈ જે જગ્યાએ જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો હોય ને, જે જગ્યાએ જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો હોય ને એની સામે એટલે અહીંયા. કેમ કે આપણને ખબર છે કે ડીએનએની રચનામાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતર અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય. તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો અહીંયા 3' છેડો છે, તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો અહીંયા નવી બનતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો અહીંયા કયો છેડો થાય? 5' છેડો. તો જુઓ અહીંયા 5' છેડા પર આરએનએનો એક નાનો ટુકડો ઉમેરાણો, એને શું કહેવાય? એને આરએનએ પ્રાઇમર કહેવાય. અને આરએનએ પ્રાઇમર ઉમેરાણા બાદ
નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થાય. ઓકે, હવે પ્રશ્ન એ છે કે અહીંયા તો સમજાઈ ગયું કે અહીંયા 5' છેડા પર આરએનએનો ટુકડો, અહીંયા 3' હતો એટલે અહીંયા 5' છેડા પર આરએનએનો ટુકડો ઉમેરાઈ ગયો. પણ અહીંયા જુઓ, અહીંયા 5' છેડો છે અને તમે એમ કીધું કે જૂની શૃંખલાનો, જો અહીંયા જૂની શૃંખલાનો 5' છે એટલે નવી શૃંખલાનો અહીંયા કયો છેડો થશે? નવી શૃંખલાનો અહીંયા 3' છેડો થશે. તો આરએનએ પ્રાઇમર ક્યારેય 3' છેડા પર ઉમેરાય નહીં. તો આરએનએ પ્રાઇમર તમારે 5' છેડે ઉમેરવું હોય તો આ નવી બનતી શૃંખલાનો 5' છેડો અહીંયા થશે ભાઈ, જ્યાં હું રાઉન્ડ કરીને બતાવું છું, જ્યાં આરએનએનો ટુકડો ઉમેરાયેલો છે ત્યાં 5' છેડે ત્યાં થશે, ત્યાં આરએનએ પ્રાઇમર ઉમેરાશે 5' છેડે. મતલબ યાદ રાખજો, નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે બનવાની છે ને, જે બે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની છે ને, એમાં એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બહાર ડીએનએમાં બહારની તરફથી બનશે અને અંદરની તરફ આગળ વધશે, અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અંદરની તરફ બનશે અને બહારની તરફ આગળ વધશે. મતલબ બે વિરુદ્ધ દિશામાં બનશે. પણ બે બનશે કઈ દિશામાં? એકબીજાને વિરુદ્ધ બનતી હશે પણ બનશે બે 5' to 3'. નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા 5' છેડાથી 3' છેડા તરફ જ બને. એટલે જો આ 5' અહીંયા 5' હશે અને અહીંયા 3' એટલે આ 5 થી 3 બની, અને અહીંયા ઊંધી બને છે એટલે અહીંયા આનો 5' હશે અને અહીંયા 3' હશે. એટલે દરેક વખતે નવી બનતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ 5' to 3' જ બને. એટલા માટે નવી બનતી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએમાં બહારથી અંદર તરફ બનશે અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અંદરથી બહાર તરફ બનશે. પણ એ બનવા માટે પહેલાં શું જરૂર છે? તો ભાઈ પહેલાં આરએનએનો એક નાનો ટુકડો ઉમેરાવવો જોઈએ. એને શું કહેવાય? એને આરએનએ પ્રાઇમર કહેવામાં આવે છે. ચાલો, તો આરએનએ પ્રાઇમર શું છે અને ક્યાં ઉમેરાય એ માહિતી હવે ખબર પડી ગઈ. આગળ વધીએ. ત્યાર પછી એટલે કે આરએનએ પ્રાઇમર ઉમેરાઈ ગયા બાદ હવે જે મેઇન હીરો છે એ કામમાં આવશે. ચલો જોઈએ. આરએનએ પ્રાઇમર ઉમેરાઈ ગયા બાદ હવે ત્યાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આવીને જોડાય છે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ આરએનએ પ્રાઇમર ઉમેરવાનું જરૂર શું? આરએનએ પ્રાઇમર શું કામ ઉમેરવા જોઈએ? તો ધ્યાનથી સમજજો. હવે જો જેવું માહિતી આપું છું એ કે ડીએનએ પોલિમરેઝ છે એ સક્ષમ છે. શેના માટે સક્ષમ છે? નવી ડીએનએની શૃંખલા બનાવવા માટે, નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવા માટે ડીએનએ પોલિમરેઝ સક્ષમ છે. પણ ડીએનએ પોલિમરેઝને કામ શરૂ ક્યાંથી કરવું ને એ નથી ખબર પડતી. ડીએનએ પોલિમરેઝને કામ શરૂ ક્યાંથી કરવું ને ડીએનએ પર એ ખબર હોય નહીં. તો ડીએનએ પોલિમરેઝે કામ ક્યાંથી શરૂ કરવાનું એ માહિતી ડીએનએ પોલિમરેઝને કોણ આપે? આરએનએ પ્રાઇમર. મતલબ ડીએનએ પોલિમરેઝ માટે એક સંદેશો એવો છે કે જે જગ્યાએ આરએનએ પ્રાઇમર હાજર હોય ને ત્યાંથી તારે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવાની શરૂ કરી દેવાની. જો આરએનએ પ્રાઇમર ન હોય ને તો ડીએનએ પોલિમરેઝ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવશે નહીં. બરાબર? એટલે પહેલાં આરએનએ પ્રાઇમર ઉમેરવો પડે. જે જગ્યાએ આરએનએ પ્રાઇમર ઉમેરાણો ત્યાં હવે મતલબ આરએનએ પ્રાઇમર પર હવે કોણ જોડાશે? તો ભાઈ ડીએનએ પોલિમરેઝ જોડાશે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આવીને જોડાશે અને નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થશે. નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા 5' થી 3' છેડા તરફ જ બને. નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા 5' થી 3' છેડા તરફ જ બને. કારણ કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવાનું કાર્ય 5' થી 3' છેડા તરફ કરે. એટલા માટે નવી શૃંખલા હંમેશા 5' થી 3' તરફ જ બને. હવે યાદ રાખજો, ડીએનએ પોલિમરેઝ છે ને એ ડીએનએ પર, ચાલો અહીંયા હું આ સમજો કે આ ડીએનએ છે, આ એનો 5' છેડો છે, આ એનો 3' છેડો છે. અહીંયા એના પર પોલિમરેઝ ઉત્સેચક અહીંયા 5' છેડા પર જોડાણો અને 5' થી 3' તરફ આમ આગળ વધે છે. તો જેમ જેમ એ 5' થી 3' તરફ આગળ વધશે ને એમ નવી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જૂની શૃંખલાના આધારે આમ બનાવતો જશે. માનો કે અહીંયા પહોંચ્યો તો એટલી નવી શૃંખલા બનશે. હવે અહીંયા પહોંચ્યો તો એટલી નવી પોલીન્યુક્લિયોટાઇડ છેડે પહોંચી જશે એટલે આખી નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. પણ ડીએનએ પોલિમરેઝ જો 5' થી 3' છેડા તરફ ગતિ કરે ને ત્યારે જ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવાનું કામ કરશે. જો એ 3' થી 5' તરફ ગતિ કરશે ને, જો એ 3' થી 5' તરફ ગતિ કરે ને તો એ ડીએનએ શૃંખલાને તોડવાનું કામ કરશે.
જો 5' થી 3' તરફ કામ કરે તો જોડવાનું કામ કરે એટલે બનાવવાનું કામ કરશે, પણ એ જ ઉત્સેચક જો 3' to 5' તરફ ગતિ કરશે ને તો એ ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને તોડવાનું કામ કરશે. એટલા માટે હંમેશા નવી બનતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કઈ દિશામાં બને? 5' to 3' દિશાની અંદર જ બને છે. ચાલો સમજીએ. તો અહીંયા આપણે એક આકૃતિ મૂકી છે, એનસીઈઆરટીની આકૃતિ છે, પણ આકૃતિમાં થોડુંક આપણે એડિટિંગ કરીને મૂક્યું છે. આ આકૃતિ એની છે સ્વયંજનન ચીપિયાની આકૃતિ છે. બરાબર, સ્વયંજનન ચીપિયા સુધી આપણને માહિતી સમજાઈ ગઈ છે. હવે વાત આપણે શું સમજવાની છે? વાત એ સમજવાની છે કે સ્વયંજનન ચીપિયો બની ગયો એટલે કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા છૂટી પડી ગઈ. હવે જુઓ, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના પહેલા છેડા ફિક્સ કરી લ્યો. આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો અને સામેનો કયો હોય? 5' છેડો. હવે આ સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની વાત કરું તો આનો આ 5' છેડો, તો આનો આ 3' છેડો થશે. હવે યાદ કરો, મેં કીધું હંમેશા નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂઆત કયા છેડેથી થાય? 5' છેડાથી થાય. કયા છેડેથી થાય? 5' છેડાથી થાય. અને 5' નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો ક્યાં હોય? જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડાની સામે હોય. તો જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો એટલે અહીંયા, તો નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો એટલે એની સામે થાય. તો સૌથી પહેલાં ન્યા શું ઉમેરાશે? તો ભાઈ સૌથી પહેલાં ન્યા એક આરએનએનો ટુકડો ઉમેરાશે. તો સમજો અહીંયા એક આરએનએનો ટુકડો આમ ઉમેરાણો. બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો ક્યાં થશે? અને ન્યા એની સામે એનો 5' છેડો ક્યાં થશે? તો ભાઈ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એમાં આરએનએનો ટુકડો અહીંયા ઉમેરાશે. અહીંયા ન ઉમેરાઈ શકે. શું કામ ન ઉમેરાઈ શકે? તો ભાઈ ઈ છેડો કયો છે? ઈ છેડો છે એ 5' છે. 5 સામે 5 ક્યારેય ઉમેરાય નહીં. તો આ છેડો આ બાજુથી જુઓ, જો આ 5 હોય, કહું છું સમજો, આ છેડો 5' હોય તો આ છેડો કયો થાય? 3'. આ છેડો કયો થાય? 3'. પણ એ હજી ખુલ્લી નથી શૃંખલા એટલે 3' કયો થશે? આ છેડો 3' થશે. એટલે એ 3' હોય તો એની સામે 5' ઉમેરાય એટલે આરએનએનો ટુકડો અહીંયા ઉમેરાશે. આરએનએનો ટુકડો ક્યાં ઉમેરાશે? અહીંયા. એ આરએનએના ટુકડાને શું કહીએ? આરએનએ પ્રાઇમર. જેવો આરએનએનો ટુકડો ઉમેરાણો એટલે ન્યા આવીને શું જોડાઈ જશે? તો ભાઈ ન્યા આવીને એક ઉત્સેચક જોડાઈ જશે. કયો? ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ જોડાઈ ગયો. અહીંયા આ ડીએનએ પોલિમરેઝ જોડાઈ ગયો. ડીએનએ પોલિમરેઝની કામ કરવાની દિશા શું હોય? 5' to 3'. 5' to 3' પણ કઈ શૃંખલાનો? નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' to 3'. એટલે આ અહીંયા જોડાયેલો ડીએનએ પોલિમરેઝ આ દિશામાં આગળ વધશે અને અહીંયા જોડાયેલો ડીએનએ પોલિમરેઝ આ દિશામાં આગળ વધશે. મતલબ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ક્યાં બનવાની શરૂ થશે? ચલો હું આને એરાને બહાર તરફ લઈ. આ દિશામાં કામ કરશે. હવે જેમ જેમ આગળ વધતો જશે ને એમ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનતી જશે. સમજો કે ડીએનએ પોલિમરેઝ અહીંયાથી આટલો આગળ વધી ગયો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર, અહીંયા પહોંચી ગયો અહીંયા. તો પાછળ એટલી ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે નવી બનવાની હતી ને એ એટલી બની ગઈ હશે. હજી માનો કે ઈ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ ત્યાંથી હજી થોડોક આગળ નીકળી ગયો એટલે અહીંયા સુધી પહોંચી ગયો. સોરી, એ અહીંયા સુધી પહોંચી ગયો. તો ફરી પાછી આ અહીંયાથી જે બનવાની ચાલુ છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ હજી આગળ વધતી જશે, અહીંયા સુધી બની જશે. બરાબર. હવે જ્યારે ડીએનએ પોલિમરેઝ અહીંયા આવ્યો ત્યારે ડીએનએના કુંતલો ખુલવાના શરૂ જ છે ને. બરાબર. એટલે હજી આગળ આગળ કુંતલો ખુલતા જશે. મતલબ એક શૃંખલા ડીએનએની છે ને એ સતત આગળ ને આગળ વધતી જશે, અગ્રેસર હશે. બરાબર. હવે બીજી શૃંખલા જે ડીએનએની છે ને, સમજો અહીંયા આરએનએ પ્રાઇમર ઉમેરાણો હતો. હવે ડીએનએ પોલિમરેઝ 5 to 3 એટલે આ દિશામાં કામ કરશે. એટલે માનો કે ડીએનએ પોલિમરેઝ છે અહીંયા પહોંચ્યો. ડીએનએ પોલિમરેઝ છે એ ગતિ કરતાં કરતાં અહીંયા પહોંચ્યો. બરાબર. એટલે એટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે નવી બનવાની હતી એટલી બની ગઈ. આટલી બની ગઈ. હવે તો ભાઈ ત્યાંથી હજી ડીએનએ પોલિમરેઝ થોડોક આગળ વધી અને અહીંયા સુધી પહોંચી ગયો. અહીંયા સુધી પહોંચી ગયો. એટલે બીજી પાછી જેટલી બનવાની હતી એટલી ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની ગઈ. હવે પ્રશ્ન એ છે, જો આ બેમાં આરએનએ પ્રાઇમર ક્યાં ઉમેરાણા હતા? એ સેજ ભૂંસાઈ ગયા છે એને લખી દઈએ. અહીંયા આરએનએ પ્રાઇમર હતો, આનો આરએનએ પ્રાઇમર અહીંયા હતો. હવે યાદ રાખજો, આ શૃંખલા છે ને, મતલબ ડીએનએના કુંતલો ખુલવાની દિશા શું છે? યાદ રાખજો, ડીએનએના કુંતલો ખુલવાની દિશા, સેજ મિસ્ટેક થઈ ગઈ છે આપણી, કાંઈ વાંધો નહીં. ડીએનએના કુંતલો ખુલવાની દિશા શું છે ભાઈ? ડીએનએના કુંતલો ખુલવાની દિશા આ છે.
બરાબર. એટલે આ બાજુની જે શૃંખલા હતી ને આમ સતત ને સતત બનતી જશે. પણ આ બાજુની શૃંખલા બની ગઈ અહીંયા સુધી, પછી તો જે ડીએનએના કુંતલો ખુલવાના એ આ દિશામાં ખુલવાના છે. ચલો આ આકૃતિમાં તમને નહીં સમજાય, આપણે બીજી આકૃતિ. અત્યારે ખાલી એ ખબર પડી કે ક્યાંથી ક્યાં આરએનએ પ્રાઇમર ઉમેરાય, બે શૃંખલામાં કઈ જગ્યાએ આરએનએ પ્રાઇમર ઉમેરાશે ને કઈ દિશામાં એ કામ કરવું, કઈ દિશામાં ડીએનએ પોલિમરેઝ કામ કરવાનું શરૂ કરશે, એટલું ખાલી આ આકૃતિમાં સમજાઈ ગયું. ઓકે, આગળ વધીએ. ચાલો હવે શું કીધું છે જુઓ. આપણે જાણીએ છીએ કે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતર અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. એટલે કે એક 5-3' હોય તો બીજી 3-5' ગોઠવાયેલી હોય. ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય. એનો અર્થ એ થાય છે કે નવી નિર્માણ પામતી શૃંખલા પણ એકબીજાને વિરુદ્ધ દિશામાં બનશે. મતલબ એક ડીએનએમાં બહારથી બનવાની શરૂ થાય ને અંદર તરફ જાય છે, અને એક અંદરથી બનવાની શરૂ થાય ને બહાર તરફ જાય છે. એટલે એ બંને વિરુદ્ધ દિશામાં બને છે. પણ યાદ રાખજો, કારણ કે નવી નિર્માણ પામતી શૃંખલાની દિશા હંમેશા 5-2, ભલે એકબીજાની વિરુદ્ધ દિશામાં બને પણ બંનેની દિશા શું હશે બનવાની? 5-3. બંનેની દિશા શું હશે બનવાની? 5-3 હશે. હવે 5-3 કઈ રીતે બને? તો ભાઈ જે ટેમ્પલેટ શૃંખલાના 5 થી 3 ગોઠવાયેલી છે એના પર બનતી નવી શૃંખલા. ધ્યાન આપજો, આ મુદ્દા, બે મુદ્દા અહીંયા છે, એ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાના છે. બરાબર, કે જે ટેમ્પલેટ શૃંખલા 5-3 ગોઠવાયેલી છે, જે ટેમ્પલેટ શૃંખલા આપણે કીધું ને કે જે પિતૃ ડીએનએ છે એની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સમાંતર અને વિરુદ્ધ દિશામાં છે. એક 5-3 ગોઠવાયેલી છે અને એક 3-5 ગોઠવાયેલી છે. તો જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા 5-3 ગોઠવાયેલી હોય એના પર બનતી શૃંખલા છે ને એ સતત બનશે. એને કહેવાય અગ્રેસર શૃંખલા. મતલબ એના પર જે ટેમ્પલેટ શૃંખલા 5-3 ગોઠવાયેલી છે એના પર બનતી નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એ અગ્રેસર હશે. અને જે ટેમ્પલેટ શૃંખલા છે એ 3-5 ગોઠવાયેલી હશે એના પર બનતી જે શૃંખલા હશે ને એ ત્રુટક બનશે. એને કહેવાય વિલંબિત શૃંખલા. હવે બે શું છે આગળ સમજાવું ચાલો તમને. ઓકે, અહીંયા આપણે એક કોરું પેજ એટલા માટે જ રાખ્યું છે, ધ્યાન આપજો. અહીંયા હું તમને એક ડીએનએ દોરીને સમજાવું છું. ચાલો, આ ડીએનએ છે. ડીએનએ અહીંયા હતું ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અહીંયા હતું ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બરાબર, એટલે ત્યાંથી ડીએનએ ખુલવાનો શરૂ થયો. ત્યાંથી ડીએનએ કઈ રીતે ખુલવાનો શરૂ થયો તો આપણે જોઈએ. ત્યાંથી ડીએનએ આ રીતે આ દિશામાં ખુલવાનો શરૂ થયો. આ રીતે ખુલવાનું શરૂ થયું. બરાબર, હવે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એના છેડા નક્કી કરી લ્યો. તો આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એનો 5' છેડો અહીંયા છે. તો એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો ક્યાં થશે? એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો અહીંયા છે. મતલબ આનો અહીંયા 5' હોવો જોઈએ અને આનો અહીંયા 3' હોવો જોઈએ. આમ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ગોઠવાયેલી હશે. માનો જે જગ્યાએથી ઓરિજિન ઓફ રેપ્લિકેશન હતું ત્યાંથી ડીએનએની બંને શૃંખલાઓ ખુલવાની શરૂ થઈ ગઈ. હવે આપણે એ સંદર્ભમાં વાત કરીએ તો આ પ્રકારે રેપ્લિકેશન ફોર્ક અથવા સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થઈ ગયું છે. આ પ્રકારે આ દિશામાં સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થઈ ગયું છે. હવે આગળનું હું કામ કાઢી નાખ્યું તો કુંતલો ખોલવાની દિશા આ છે. આ દિશામાં કુંતલો ખુલે છે. અહીંયાથી શરૂ થયા છે અને આ દિશામાં ખુલતા જાય છે. બરાબર, હવે જુઓ, આ 5' છેડો અહીંયા છે તો અહીંયાથી જોઈએ આપણે આ થશે 3' છેડો અને આ 3' છે એટલે અહીંયાથી જોઈએ તો આ થશે 5' છેડો. હવે આરએનએ પ્રાઇમર ઉમેરાશે. એક વખત રેપ્લિકેશન ફોર્ક બની જાય એટલે આરએનએ પ્રાઇમરને આ રીતે બતાવીએ તો નવી શૃંખલાનો 5' છેડો અહીંયા હશે એટલે આરએનએ પ્રાઇમર અહીંયા ઉમેરાશે. આનો આરએનએ પ્રાઇમર અહીંયા ઉમેરાશે. બરાબર, આરએનએ પ્રાઇમર ઉમેરાઈ ગયા પછી એના પર કોણ જોડાશે? ડીએનએ પોલિમરેઝ જોડાશે. નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા 5' છેડાથી 3' છેડા તરફ એટલે આ દિશામાં બનવાની શરૂ થઈ જશે અને આ દિશામાં બનવાની શરૂ થઈ જશે.
હવે ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ છે, પણ સામે હારે હાર બીજું એક કામ શું હાલે છે? બીજું એક કામ હાલે છે ડીએનએના કુંતલો ખુલવાનું કામ. માનો આ રીતે કુંતલો ખુલવાનું કામ એ શરૂ છે ને આ દિશામાં, બરાબર. આરએનએ પ્રાઇમર ક્યાં ઉમેરાણા હતા? આરએનએ પ્રાઇમર એક અહીંયા ઉમેરાણો હતો, આરએનએ પ્રાઇમર અહીંયા ઉમેરાણો હતો, એક અહીંયા ઉમેરાણો, બરાબર. અહીંયાથી ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડની નવી શૃંખલા બનવાની આ દિશામાં આમ શરૂ થઈ ગઈ હતી, અને આ દિશામાં શરૂ થઈ ગઈ હતી. હવે અહીંયાથી આમ આગળ તો બનવાની નથી, હવે ખાલી પીડ્યો એ ડીએનએ પાછળ છે, અને અહીંયાથી મેં તમને કીધું એમ કે ડીએનએ પોલિમરેઝ 5 to 3 એટલે આ જ દિશામાં કામ કરશે. એ પાછો ફરી શકે નહીં. જો એ પાછો ફરે તો શું કરે? એ ડીએનએને ટુકડા કરવા માંડે. એટલે પાછું શું કરવું પડે? જો આ બાજુની શૃંખલા તો આરએનએ પ્રાઇમર અહીંયા છે એટલે આ દિશામાં આમને બનતી જ જશે. જેમ જેમ ડીએનએના કુંતલો ખુલતા જશે એમ એમ આ દિશામાં એ બનતી જશે. પણ આ શૃંખલાને બનાવવા માટે શું કરવું પડે? તો અહીંયા હજી એક પાછો આરએનએનો ટુકડો ઉમેરવો પડે, આરએનએ પ્રાઇમર ઉમેરવો પડે. જ્યાં આરએનએ પ્રાઇમર ઉમેરાણો ત્યાંથી પાછો આટલો ટુકડો ડીએનએનો નવો બને, આટલો નવો બને. હવે એ બની રહે ત્યાં તો પાછું એટલે ડીએનએના કુંતલો ખુલી જાય ને. માનો બીજી આકૃતિ અહીંયા ઉપર બતાવીને તમને ઉપર દોરીને તમને સમજાવું કે આ ડીએનએના હવે આટલા કુંતલો ખુલી ગયા, આટલા કુંતલો ખુલી ગયા. હવે બન્યો તો ક્યાં સુધી? તો ફરી વખત કહું, આરએનએના ટુકડા ક્યાં ઉમેરાણા હતા? એક અહીંયા ઉમેરાણો હતો, સમજવાનો પ્રયત્ન કરજો ભાઈ. અહીંયા ઉમેરાણો હતો, અને બીજો એક ટુકડો પહેલાં અહીંયા ઉમેરાણો હતો, પછીનો ટુકડો અહીંયા ઉમેરાણો હતો, બરાબર. હવે એના બંને ઉપર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની ગઈ હતી. આ તો સતત બનવાની શરૂ જ રહેશે, કેમ કે એ કઈ દિશામાં બને છે? 5 to 3 દિશામાં બને છે. પણ આ આટલી પહેલાં બની હતી, પછી બીજો આરએનએનો ટુકડો અહીંયા ઉમેરાણો હતો, એટલી પાછી બની ગઈ. હવે પાછો જે ગેપ પડી ગયો એને પૂરવા માટે નવો આરએનએનો ટુકડો પાછો અહીંયા ઉમેરવો પડશે, અહીંયા ઉમેરવો પડશે, અને ત્યાંથી ફરી પાછો એટલો ડીએનએ છે એ નવો ટુકડો બનશે. મતલબ તમારી સામે બહુ સ્પષ્ટ છે કે જે બે ડીએનએની નવી શૃંખલા બને છે ને એમાં એક ડીએનએની શૃંખલા સતત બનતી જાય છે. જુઓ, જે કઈ દિશામાં છે? 5 to 3 બીજી બને છે 5 to 3 જ. પણ જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે અહીંયા જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો જ્યાં 3' છેડો છે ત્યાંથી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ થઈ છે. ધ્યાન આપજો, હું જે કહું છું એ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, કન્ફ્યુઝ કરે એવી માહિતી છે, એટલે ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરજો કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે ડીએનએમાં નવી બનવાની ને એમાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સતત અને સતત એક દિશામાં આગળ વધતી જાય છે. કેમ કે ડીએનએના કુંતલો ખુલવાની દિશા અને એ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની દિશા, એ બે દિશા કેવી છે? એક જ છે. એટલે એ શૃંખલા સતત અને સતત બનતી જશે. જ્યારે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે બને છે ને ઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની દિશા અને ડીએનએ કુંતલો ખુલવાની દિશા બે વિરુદ્ધ છે. એટલે એક બાજુ ડીએનએ કુંતલો ખુલવાની દિશામાં ડીએનએ કુંતલો ખુલતા જાય છે અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બીજી દિશામાં બને છે. માનો હજી એક આકૃતિ દોરીને તમને સમજાવું. ચાલો, કે આ ડીએનએ નું હવે એક જ કુંતલ રહ્યું, એક જ કુંતલ રહ્યું. મતલબ કઈ રીતે ડીએનએ કુંતલો ખુલ્યા ને એ તમને સમજાવું છું. કુંતલો ખુલતા જાય છે. હવે તમે ધ્યાન આપજો, આરએનએનો ટુકડો એક ક્યાં ઉમેરાણો હતો? અહીંયા ઉમેરાણો હતો, અને એક અહીંયા ઉમેરાણો હતો, એક ત્યાંથી આગળ અહીંયા ઉમેરાણો હતો, એક અહીંયા ઉમેરાણો હતો, અને હજી જે બનાવી હશે એટલામાં તો બની ગઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. કઈ રીતે બની? તો તમને ખબર છે, આ તો સતત અહીંયાથી એટલો ટુકડો બન્યો, અહીંયાથી એટલો ટુકડો બન્યો, અહીંયાથી એટલો ટુકડો બન્યો. આ તો સતત અને સતત એક જ દિશામાં બનતી જાય છે, કેમ કે એની બનવાની દિશા અને ડીએનએ કુંતલ ખુલવાની દિશા બે એક જ છે, એટલે એ તો સતત બનતી જશે. પણ આના માટે હજી એક પાછો આરએનએનો ટુકડો ઉમેરવો જોશે, કેમ કે એટલો ગેપ પડી ગયો. ત્યાં આરએનએનો ટુકડો ઉમેર્યો, ત્યાંથી ફરી પાછી 5 to 3 એન્ડ તરફ આ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની,
બરાબર. મતલબ એક શૃંખલામાં તમે ધ્યાન આપો તો આરએનએ પ્રાઇમર કેટલા ઉમેરાણા છે? 1, પછી અહીંયા 2, અહીંયા 3, 4 આરએનએ પ્રાઇમર ઉમેરાણા. જ્યારે બીજી શૃંખલામાં માત્ર એક જ આરએનએ પ્રાઇમર ઉમેરાણો ને એ સતત બનતી જાય છે. જ્યારે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કઈ રીતે બને છે? તો ત્રુટક રીતે બને છે. અને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ત્રુટક રીતે બને છે, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નવી બને છે, એમાંથી જે ત્રુટક રીતે બને ને એને વિલંબિત શૃંખલા કહેવાય. જે સતત બને ને એને કઈ શૃંખલા કહેવાય? અગ્રેસર શૃંખલા કહેવાય. હવે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આમનામ બનતી જશે. હવે છેલ્લી આકૃતિ તમને દોરીને હજી એક વખત સમજાવી દઉં કે માનો કે બે શૃંખલા આમનામ બનતી જશે અને ડીએનએની જે જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ કમ્પ્લીટ ખુલી ગઈ. હવે એ કમ્પ્લીટ ખુલી ગઈ. તો અહીંયા જે આરએનએનો ટુકડો એક તમે પહેલા ઉમેર્યો તો અહીંયા એના પરથી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની શરૂ છે એ તો સતત અને સતત એક દિશામાં બનતી જ જાય છે, સતત બનતી જાય છે અને છેક સુધી પૂરી થઈ ગઈ. પણ બીજામાં શું થતું હતું? તો ભાઈ તમે પહેલા એક આરએનએનો ટુકડો ઉમેર્યો તો, પછી પાછો ઉમેર્યો, પછી પાછો ઉમેર્યો, પછી પાછો ઉમેર્યો, પાછો ગેપ પડ્યો, પાછો ઉમેર્યો. મતલબ તો ભાઈ અહીંયા જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે પહેલા એનો એક ટુકડો બન્યો, પછી પાછો બીજો ટુકડો બન્યો, પછી પાછો ત્રીજો ટુકડો બન્યો, પછી ચોથો ટુકડો બન્યો, પછી પાંચમો ટુકડો બન્યો. મતલબ એક પોલીન્યુક્લિયો હવે જો કમ્પ્લીટ એકમાંથી બે ડીએનએ બની ગયા છે. આ એક ડીએનએનો મોલેક્યુલ, આ બીજો ડીએનએનો મોલેક્યુલ, બે ડીએનએના મોલેક્યુલ બની ગયા છે. પણ એ બે ડીએનએના મોલેક્યુલ બનવા માટે જે બે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની એમાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ત્રુટક બની એને કહેવાય વિલંબિત શૃંખલા, અને એક શૃંખલા બની સળંગ બની એને કહેવાય અગ્રેસર શૃંખલા. અગ્રેસર શૃંખલા ડીએનએ કુંતલો જે દિશામાં ખુલતા હોય ને એ દિશામાં આગળ વધતી હોય, અને વિલંબિત શૃંખલા ડીએનએ કુંતલ જે દિશામાં ખુલતા હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં આગળ વધતી હોય છે. ચાલો, તો હવે આપણને માહિતી ધ્યાનમાં આવી ગઈ હશે. આગળ વધીએ. શું કીધું છે જુઓ. ઓકે, તો વિલંબિત શૃંખલામાં એક કરતાં વધારે પ્રાઇમરની જરૂર પડે છે. મેં હમણાં તમને સમજાવ્યું. જેના પરિણામે નવી બનતી ડીએનએની શૃંખલામાં નાના નાના ટુકડાઓ સ્વરૂપે ડીએનએ હોય છે. કેમ કે વચ્ચે શું આવતું જાય? આરએનએ પ્રાઇમર આવતા જાય. આરએનએ પ્રાઇમર, પછી પાછો ડીએનએનો ટુકડો, વળી આરએનએ પ્રાઇમર, ડીએનએનો ટુકડો, આરએનએ પ્રાઇમર, ડીએનએનો ટુકડો. એના પરિણામે શું થાય? તો ભાઈ નવી બનતી ડીએનએની શૃંખલામાં ડીએનએ શૃંખલામાં નાના નાના ટુકડાઓ સ્વરૂપે ડીએનએ છે એ બનતો હોય છે. હવે આ જે ટુકડા વિલંબિત શૃંખલામાં આ જે ટુકડા સ્વરૂપનો ડીએનએ બને છે ને એ દરેક ડીએનએના ટુકડાનું કહેવાય ઓકાઝાકીનો ટુકડો. દરેક ડીએનએનો ટુકડો જે બને છે એને શું કહેવાય? ફ્રેગમેન્ટ ઓફ ઓકાઝાકી અથવા ઓકાઝાકીનો ટુકડો તરીકે ઓળખવામાં આવે. હવેનો એક વખત નવી ડીએનએની શૃંખલા પૂર્ણપણે બની જાય ને ત્યારબાદ આ ડીએનએના જે ટુકડાઓ હોય ને એ ડીએનએના ટુકડાને લાઇગેજ ઉત્સેચક મેં તમને ગઈકાલ ભણાવ્યો હતો ત્યારે જે સમજાવ્યું હતું એનું કામ છે ડીએનએના ટુકડાને જોડવાનું. તો અહીંયા જે વિલંબિત શૃંખલામાં ટુકડા જે ડીએનએના બન્યા છે ને એ ટુકડાને કોની મદદ વડે? લાઇગેજ ઉત્સેચકની મદદ વડે જોડી દેવામાં આવશે. પરિણામે શું થશે? પરિણામે વિલંબિત શૃંખલા કેવી બની જશે? સળંગ બની જાય છે. હવે જુઓ, અગ્રેસર શૃંખલામાં સતત ડીએનએ સ્વયંજનન થાય છે, તો એક જ દિશામાં સતત બની જતું હતું. જ્યારે વિલંબિત શૃંખલામાં અસતત ડીએનએ સ્વયંજનન છે એ થતું હોય છે. તો એ પણ મેં તમને આગળ સમજાવ્યું. હવે અગ્રેસર શૃંખલા અને વિલંબિત શૃંખલામાં સતત અસતત ડીએનએ થઈ છેલ્લે શું થાય? તો એકમાંથી બે ડીએનએ બની જાય છે. હમણાં છેલ્લી આકૃતિ મેં તમને દોરીને સમજાવ્યું હતું. હવે ડીએનએ સ્વયંજનનમાં વપરાતા તમામ જે ઉત્સેચકો છે એ બધાને સંયુક્ત રીતે શું કહેવાય? આઈએમપી રેપ્લિસોમ તરીકે ઓળખવામાં આવે. અને આઈએમપી બાબત છે. રેપ્લિસોમ એટલે શું? એવો એક વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો પણ છે, એટલે ધ્યાનમાં લેજો. ચાલો, તો આટલી માહિતી મને ખબર હોય એટલે મને ડીએનએ સ્વયંજનન કેમ થાય, એકમાંથી બે ડીએનએ કઈ રીતે બને એ ખબર પડી જાય. તો મેં બધી માહિતી છે એને નાના નાના ટુકડા કરીને તમને સમજાવી છે. એનસીઆરટીની અંદર આખું બહુ ટૂંકમાં અતિ શોર્ટમાં આપ્યું છે. આપણે થોડુંક વિસ્તૃત લીધું છે. આપણે એટલા નાના ટોપિક માટે 3 લેક્ચરો લીધા છે. કારણ એનું છે તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે. બરાબર. તેમ છતાંય હજી જો તમને નથી સમજાતું તો કોમેન્ટ કરવાની છે. ન સમજાતી બાબતો હોય એની અંદર આપણે ફરી એક વખત તમને સમજાવશું. ઓકે, તો આજના લેક્ચરની અંદર આટલું જ. હવે શું કામ કરવાનું હોય? હવે આપવાના હોય આપણે હોમવર્કના ક્વેશ્ચન. ચાલો, તો હોમવર્કના ક્વેશ્ચન તમને આપી દઈએ. તો હોમવર્કના ક્વેશ્ચન આજે જે ભણ્યા
ઈ અથવા ગઈકાલનો જે લેક્ચર હતો ને એના સંદર્ભમાં છે. શું છે તો ભાઈ તમારે એક કહેવાનું છે હેલિકેઝ ઉત્સેચકનું કાર્ય. હેલિકેઝ ઉત્સેચકનું કાર્ય. હેલિકેઝ ઉત્સેચકનું કાર્ય કહેવાનું છે. બીજું તમારે કહેવાનું છે આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં કેટલા પ્રકારના ડીએનએ પોલિમરેઝ હોય છે. પોલિમરેઝ ઉત્સેચક હોય છે અને ક્યાં એના નામે આપવાના છે, કેટલા પ્રકારના અને ક્યાં. કોની અંદર? આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર. તો 2 ક્વેશ્ચન થયા. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ ડીએનએ ગાયરેઝનું કાર્ય. ત્રીજો ક્વેશ્ચન તમારો છે ડીએનએ ગાયરેઝનું કાર્ય શું છે? ડીએનએ ગાયરેઝનું કાર્ય શું છે? આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન છે ડીએનએ લાઇગેઝનું કાર્ય શું છે? ડીએનએ ગાયરેઝનું કાર્ય એ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ડીએનએ લાઇગેઝનું કાર્ય શું છે? ડીએનએ લાઇગેઝનું કાર્ય શું છે એ તમારો ચોથો ક્વેશ્ચન છે. તો 4 ક્વેશ્ચન આપણે તમને હોમવર્કમાં આપ્યા છે. 4 ક્વેશ્ચનના ફરજિયાત બધાએ આન્સર કરવાના છે. આજના લેક્ચર સંદર્ભે વાત કરું તો આજનો લેક્ચર આમ જોવા જઈએ તો બહુ ઇઝી ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, સમજાય જ જવો જોઈએ બધાને. આપણે એટલો સમય આપ્યો છે ટોપિકને, એટલે છતાંય નથી સમજાતો તો કોઈ પણ ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવશું. ધ્યાનથી લેક્ચરને જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ લક.